નવસારીમાં એનજીઓ સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ। 2.20 કરોડની લાલચ આપી અને 1 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી। મુંબઈના 4 શખ્સો સામે નવસારી પોલીસ સ્ટેશનની અંદર આ અંગે ફરિયાદ નોંધાઈ છે। તો એનજીઓ સાથે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે। બનાવ બન્યો છે નવસારીની અંદર। 2 કરોડ 20 લાખની લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ 1 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે। ત્યારે મુંબઈના 4 શખ્સો સામે નવસારી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાઈ છે। તો એનજીઓ સાથે થઈ છે 1 કરોડ રૂપિયાની છેતરપિંડી। બનાવ બન્યો છે નવસારીમાં। આંગણવાડી મહિલા કર્મચારીઓએ સાંસદ ગેનીબેન ઠાકોરને રજૂઆત કરી। દિયોદરના સણાદરની અંદર આંગણવાડી બહેનોએ ગેનીબેનને રજૂઆત કરી। 3 મહિનાથી આંગણવાડી કેન્દ્રની અંદર તેલ ન મળ્યાનો આરોપ છે। ન્યાય ન મળે તો દિલ્હીમાં ધરણાની કર્મચારીઓએ ચીમકી પણ ઉચ્ચારી છે।